પ્રભાત વિદ્યાનિકેતન બાણવાના આંગણે સમાજના માધ્યમથી આપણી વચ્ચે અંધેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા ત્યારે સૌ પ્રથમ સમર સુપ્રતિજીના ચરણોમાં કોટી કોટી વંદન. આપણી વચ્ચે શ્રીમતી અવનીબેન શાહ અને શ્રી મુકેશભાઈ શાહ, જે મૂળ વતન અમદાવાદ અને અત્યારે સાન ફ્રાન્સિસ્કો છે, ત્યાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે તાળીઓ અને ગરગાટ તેમનો શ્રીમતી શેફાલીબેન શેઠ અને શ્રી બાબુલભાઈ શેઠ, જે મૂળ વડોદરા અને હાલ કેલિફોર્નિયા છે. તો આપણે 3 વખત તાળીઓથી એમનું આપણે અભિવાદન કરીએ છીએ. આજે પુરુષાર્થ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે આપની વિશ્વસ્તિને લીધે. શિક્ષકો સાથે ચર્ચા વિમર્શ અને નાયકે ચર્ચાને પણ આઈસ્ક્રીમ ચર્ચા કરવા માટે આપણી વચ્ચે અમેરિકાથી મહેમાનો ઉપસ્થિત છે. ત્યારે હું વંદનીય અને પૂજનીય સમર્પિત પ્રતિજીને વિનંતી કરીશ કે થોડો મહેમાનશ્રીઓનો વિશેષ પરિચય અને પછી આપણી જે ચર્ચા વિમર્શ છે તે આપણે કરીશું. સમર્પિત પ્રતિજી. આજે આપણી વચ્ચે 4 મહેમાન છે. મુકેશભાઈ શાહ ફ્રોમ ફ્રીમોન્ટ, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, અને એમની સાથે એમના મિસેસ અવનીબેન શાહ. તેઓએ બેચલર ઇન ટીચિંગ, એમાં એમની ડિગ્રી છે. ટીચિંગમાં એમને બેચલર કર્યું છે અને ત્યાં કેલિફોર્નિયાની વન ઓફ ધ સ્કૂલમાં ઘણા વર્ષો સુધી પ્રિન્સિપલ રહેલા. આખું સ્કૂલ એમના હાથમાં હતું, એટલે સ્કૂલનો એક્સપિરિયન્સ બહુ છે. એટલે આજે તમારી વચ્ચે એ જે ટીચિંગ એક્સપિરિયન્સ છે એ શેર કરશે. મેઇન પર્પઝ આ છે, અને એમાં કેવી રીતે ટીચિંગ કરવું જોઈએ, ટીચિંગમાં એ કેવી રીતે કરતા હતા, એટલે ટીચિંગ સ્કિલ એમની છે, મેઇન એમની માસ્ટરી છે. બહુ કડક શિક્ષક રહેલા છે એવું લાગે છે. એટલે તો આજે એ એમની વાતો બધી શેર કરશે, અનુભવો શેર કરશે, અને આઈ થિંક એમાંથી કદાચ ટીચર માટે થોડીક કંઈક ઉપયોગી વસ્તુઓ આપણને જાણવા મળે. અને એમની બાજુમાં છે શેફાલીબેન શેઠ. એમની ડિગ્રી છે ડાયટ્રિશિયનમાં ડિગ્રી એમની છે. કોણે કયું ફૂડ ખાવું જોઈએ એમાં એમની માસ્ટરી છે. અને એમની સાથે બાબુલભાઈ છે, એ બધા ડાયટ્રિશિયનના રૂલ બ્રેક કરવાવાળા છે. બરાબર. આજે જે કંઈ તમે આઈસ્ક્રીમ આજે તમે લાભ લઈ રહ્યા છો એ એમની કૃપા છે. એટલે ત્યાં એ મોટો કુરિયરનો બિઝનેસ કરે છે. હવે એ પોતે એમની ડિગ્રી છે MBA થયેલા છે. અને જેમ અહીંયા મારુતિ કુરિયર ને બધા હોય ને, તો ત્યાં UPS, યુનાઇટેડ પોસ્ટલ સર્વિસ, એમાં એ કુરિયરનો પોતાનો પ્રાઇવેટ બિઝનેસ છે મોટો વર્ષોથી. હવે થોડુંક ધીરે ધીરે ઓછું કરી રહ્યા છે, પણ 50-60 માણસો એમના અંડરમાં કામ કરે છે. તો લગભગ દર વર્ષે 2 વર્ષે 3 વર્ષે ઇન્ડિયા અવારનવાર આવતા હોય છે. હમણાં 2 વર્ષ પહેલાં જ અમે સાથે બધે દ્વારકા બધે ફરેલું, ત્યારે તપોવન નહોતું થયું આટલું સિસ્ટમેટિક. અમે અહીંયા નહોતા આવ્યા, અહીંયા પહેલી વાર આવ્યા, એ બીજી વાર આવ્યા. તો આજે આ બધા એક જ સિટીમાં રહે છે, ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા. સાન ફ્રાન્સિસ્કોનું એક નાનું સબબ. ત્યારે છે ને અમારો પરિચય છે 1992 છે, 1992. અમારી જે ટેકનિક છે મેડિટેશન, એ પ્રેક્ષા ધ્યાન છે. જેમ વિપશ્યના છે એમ પ્રેક્ષા ધ્યાન. વિપશ્યના બુદ્ધિસ્ટ ટેકનિક છે, પ્રેક્ષા ધ્યાન જૈન ટેકનિક છે. તો એ બંને અમારા પ્રેક્ષા ધ્યાનના ટીચર છે. એમની પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. પછી ટીચિંગ માટે તમારો શું અનુભવ છે, તમે કેવી રીતે કરો છો એ જાણશે. એટલે આદાન પ્રદાન એ કરીશું. તો એમને જ હું આજનો કાર્યભાર સોંપું છું. સૌ પ્રથમ તો મારે ખાલી એ જ કહેવું છે કે તમે તમારા વિશે ખૂબ સાંભળ્યું છે અને બધું સરસ જ. જમણજી બહુ જ વાતો કરતા હોય છે તમારી, કે શું તમારું ડેડિકેશન છે, ને જેમ હમણાં કીધું કે દિવસના 18 કલાક અમુક લોકો તો કામ કરે છે, એટલે એના બદલ તો તમને બધાને મારા નમન છે. ઇટ ઇઝ વેરી વેરી નોબલ. અને ટીચિંગ ઇટ સેલ્ફ એક નોબલ એક્ટિવિટી છે.
ડૉક્ટર છે, એન્જિનિયર છે કે એસ્ટ્રોનોટ છે, એને બનાવે છે ટીચર, રાઈટ? એટલે ભલે પ્રોફેશનમાં સૌથી લોએસ્ટ પેઇંગ છે જોબ, પણ એક દ્રષ્ટિએ જુઓ તો બનાવે છે ટીચર એ બધાને. એટલે પદ તો ખૂબ ઊંચું છે. હા બોલો. મેમ ત્યાં રમણજીએ કીધું કે આપ ત્યાં સ્કૂલની અંદર સાન ફ્રાન્સિસ્કોમાં પ્રિન્સિપલ હતા, તો ત્યાંનું સ્કૂલનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે? આપણે ત્યાં ઇન્ડિયામાં KG થી લઈને 12 સુધી હોય છે, આફ્ટર 10 અલગ અલગ સ્ટ્રીમ હોય છે, સાયન્સ કોમર્સનો. તો યુએસએમાં કયા પ્રકારના સ્ટ્રીમ હોય છે? ત્યાં પણ લગભગ એવું જ છે. આમ સ્કૂલો 3 સેક્શનમાં ડિવાઇડેડ હોય છે. પ્રાઇમરી એટલે કિન્ડરગાર્ટનથી લઈને અમુક જગ્યાએ પહેલાં 6થા સુધી હતું, હમણાં થોડુંક ચેન્જ આવી છે 5મા સુધી. એક કેમ્પસ ઉપર હોય, પછી મિડલ સ્કૂલ આવે, એટલે પહેલાં એને પ્રાઇમરી નથી કહેતા, ત્યાં એલિમેન્ટરી કહે છે. પછી મિડલ સ્કૂલમાં 5, 6, 7, 8 અથવા તો 6, 7, 8, ક્યાં તો અમુકમાં જૂનામાં 7, 8 બી છે. એટલે ડિપેન્ડિંગ ઓન જે સ્ટ્રક્ચર એ લોકો પિક કર્યું એ પ્રમાણે મિડલ સ્કૂલ. અને હાઈ સ્કૂલ 9, 10, 11, 12. અને હાઈ સ્કૂલ એટલે 8 સુધી તો બધું જ કોમન, સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ છે. હાઈ સ્કૂલમાં થોડા ઓપ્શન્સ છે છોકરાઓને. ઇંગ્લિશ, મેથ, 1 વર્ષ હિસ્ટ્રી, 1 વર્ષનું સાયન્સ કમ્પલસરી છે બધાને. એ ઉપરાંત બાકીના સબ્જેક્ટ ઇલેક્ટિવ્સ હોય છે, જે તમને મેથમાં ઇન્ટરેસ્ટ છે કે આગળ જઈને CA કરવું છે કે એ ટાઈપનું, તો એના માટે ઘણા એડવાન્સ ક્લાસીસ છે. કોઈને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે, સાયન્સમાં બી 3 વિભાગમાં, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીમાં, તમને એમાં ઇન્ટરેસ્ટ છે તો એમાં એડવાન્સ કરી શકો. લેંગ્વેજ સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ હોય તો લેંગ્વેજમાં એડવાન્સ કરી શકો. એ રીતે એકેડેમિકલી છે, પ્લસ અધર સ્કિલ્સમાં બી છે, મ્યુઝિક છે, સ્પોર્ટ્સ છે, એ બધી સ્કિલ. અને યુ કેન ડુ ઇલેક્ટિવ્સ, અને એ બધામાં ગ્રેડ આપે. ખાસ કરીને એકેડેમિકમાં તો ગ્રેડ એટલા ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે જ્યારે કોલેજ જાઓ તો તમે AP સબ્જેક્ટ એટલે એડવાન્સ પ્લેસમેન્ટ સબ્જેક્ટ ટેસ્ટ આપી હોય, સપોઝ હિસ્ટ્રીની એડવાન્સ સબ્જેક્ટ પ્લેસમેન્ટ ટેસ્ટ આપી હોય, તો એમાં પોઈન્ટ્સ વધારે મળે છે. એટલે કે ત્યાં ગ્રેડ સિસ્ટમ છે, માર્ક્સ નહીં. તો ગ્રેડ આમ 4 પોઈન્ટ્સનો એક A ગ્રેડ થાય, 3 પોઈન્ટ્સ એ B ગ્રેડ થાય. તો AP સિસ્ટમમાં તમને A આવે ને તો 5 પોઈન્ટ્સ મળે. તો બધા સબ્જેક્ટમાં તમારે B આવ્યો હોય, સપોઝ એકમાં A આવે તો થોડું તમને અપલિફ્ટમેન્ટ આપે. ક્યાં તો એકમાં B આવે ને બાકી બધામાં A આવ્યો હોય, પણ એક પ્લેસમેન્ટમાં A આવી ગયો તો એ તમને અપલિફ્ટ આપીને તમને એ જ આપે એવરેજમાં. એટલે એ રીતે હેલ્પ કરે છે. અને કોલેજમાં જઈ ને સ્ટુડન્ટ્સને એ સબ્જેક્ટ રિપીટ નથી કરવો પડતો. તો એક્ઝામ્પલ આપું કે સાયન્સનો સ્ટુડન્ટ મેડિકલ સ્કૂલમાં ગયો તો એને થોડુંક ઇંગ્લિશ, થોડુંક મેથ બેસિક કરવાની જરૂર હોય છે, કેલ્ક્યુલસ સુધી કરવું પડે. એ કેલ્ક્યુલસ જો એ હાઈસ્કૂલમાં પતાવી દે તો એને કોલેજમાં જઈને ના કરવું પડે. એટલે કોલેજમાં કમ્પલસરી નથી કે 4 વર્ષ જ થાય. તમારામાં આવડત હોય તો 2-3 વર્ષમાં બી પતાવી દો, અથવા 5-6 વર્ષ બી કરો, ફી ભર્યા કરો. અને 4ના 3 વર્ષમાં ઘણા સ્ટુડન્ટ્સ સારા સ્ટુડન્ટ્સ પતાવે છે. એટલે એ ઓપોર્ચ્યુનિટી સ્ટુડન્ટ્સને મળે છે કે બેસિક મેથ્સ ને બેસિક ઇંગ્લિશ પતાવી દે, બેસિક બધા સબ્જેક્ટમાં લે, તો પછી એડવાન્સથી સ્ટાર્ટ કરો ને તો વર્ષ તો બચી જ જાય. ના, એ એડવાન્સ પ્લેસમેન્ટ જેને કર્યું હોય ને હાઈસ્કૂલમાં એને જ ફાયદો. એકવાર અંદર ગયા પછી કંઈ નહીં. પણ એડવાન્સ પ્લેસમેન્ટ એટલે કોલેજ લેવલનો કોર્સ કોલેજ તમે હાઈસ્કૂલમાં લો. લેવલ, હા. મેમ આપણે ત્યાં અહીંયા ઇન્ડિયામાં ટોપ મોસ્ટ ગવર્મેન્ટ કોલેજ છે, જેમ કે IIT, IIM, તો એના માટે અલગ અલગ એક્ઝામ હોય છે, હા, ત્યાં પણ તો એના માટે ત્યાં પણ હોય છે. એન્જિનિયરિંગ સ્કૂલ એક્ઝામ, MBA એક્ઝામ જુદી, એન્જિનિયરિંગ માટે GRE સાંભળ્યું. GRE,
મેનેજમેન્ટ માટે GMAT. હા બધી છે એને તમારે કરવું છે. હા બધી જ છે MBBS માટે નીટ હોય અમારે એવી રીતે તમારે ત્યાં કોઈ MBBS માટે અમારે બી સર MCAT. એમ કે MCAT. એટલે દરેક ફિલ્ડમાં એની કે ટફ લેવલ હોય એમ MCAT ઘણી હતી. બહુ અઘરી છે. અને ત્યાં સર એડમિનિસ્ટ્રેશન માટે આપણે ત્યાં અહીંયા UPSC GPSC તો ત્યાં એડમિનિસ્ટ્રેશન માટે એમ્પ્લોય સિલેક્શન માટે કોઈ બોર્ડ અથવા તો વ્યવસ્થા ના છે એવું નથી હોતું એમ્પ્લોઈઝ સેનેટરનું તો ઇલેક્શન થતું હોય છે હા. પણ જે એક્ઝિક્યુટિવ બોડી છે તો એના સિલેક્શન એની ચોઇસિંગ કઈ રીતે થતું હોય છે it's just by your capability હા. એટલે તમારે પબ્લિક સ્કૂલમાં સોરી પબ્લિક Job સ્કૂલ advertise- ગવર્મેન્ટ ગવર્મેન્ટ કલેક્ટર ને IPS હોય છે અહીંયા IAS ને IPS એની વાત. હા એ ટાઈપનું ત્યાં નથી. ગવર્મેન્ટ લેવલે જે તમે IPS કહો છો ને એવું ત્યાં સિસ્ટમ નથી. સ્કૂલ લેવલે ટીચર ગવર્મેન્ટ ત્યાં અને પ્રાઇવેટ રીતે કેવી રીતે હોય છે? હા એ system એટલે પબ્લિક સ્કૂલમાં તમારે પબ્લિક BS એટલે ગવર્મેન્ટ હા હા. પબ્લિક એટલે બધી ગવર્મેન્ટ સ્કૂલ અને ગવર્મેન્ટ સ્કૂલ અપ ટુ 12th ફ્રી છે ટોટલી એજ્યુકેશન ઇઝ ફ્રી એટલે ફીસ આર ફ્રી બુક્સ તમારે લાવવાની ને ફૂડ હાઉસિંગ તમારું ડ્રેસ એ બધું તમારું બધું ડ્રેસ તમારું. નથી યુનિફોર્મ એટલે નથી uniform પબ્લિક સ્કૂલમાં નથી પણ પ્રાઇવેટ સ્કૂલમાં ઇટ ઇઝ ડિફરન્ટ પ્રાઇવેટમાં બધું જ છે ફીસ છે સ્ટુડન્ટ કોણ આવે છે એનું સિલેક્શન છે એ લોકો એના પોતાના રૂલ્સ બનાવી શકે કે ટીચરને આટલું જોઈશે જ એકેડેમિક કે નહીં જોઈએ ચલાવી લઈશું ઘણીવાર શું થાય કે તમારી પાસે ડિગ્રીઝ ના હોય મોટી પણ કેપેબિલિટી બહુ જ હોય ટીચિંગ ઇઝ અ વેરી સ્કિલફુલ આર્ટ ભણ્યા PhD થઈ ગયા એટલે તમે ટીચર થઈ શકો એવી શક્યતા નથી અને તમે ઘણા બધા છો અહીંયા જે મને ખબર છે અમુક હાઈસ્કૂલથી ટીચર થયા છો રાઈટ તમારામાં એ આર્ટ છે તો તમે શીખવી શકો છો પબ્લિક સ્કૂલમાં શું છે યુ મસ્ટ હેવ ટીચિંગ ડિગ્રી BS કર્યું હોય તો જ જોબ આપશે પછી તમે 3rd ક્લાસ ટીચર હોય તો તમને તમારી પાસે સર્ટિફિકેટ છે એટલે જોબ મળશે પ્રાઇવેટ સ્કૂલમાં ઊંધું છે યોગ્યતા જોઈએ ટોટલી ઓપોઝિટ નથી એ બી માંગે છે અમુક પણ એ તમારી યોગ્યતા પણ પૂરેપૂરી ચકાસે છે તમારે તમને પ્રોબેશન પર 1 મહિનાની જોબ આપે જુએ કેવું લાગે છે પણ અને એ બી એમાં પાછું બહુ કોન્ટ્રોવર્શિયલ બી છે વેન આઈ જસ્ટ સે કે હેપી કઈ રીતે ટીચર સારા માર્ક્સ આપે એટલે હેપી કે સારું સમજાવે એટલે happy? હમણાં થોડું સમનજી બોલ્યા કે બહુ સ્ટ્રિક્ટ રહ્યા તમે સ્ટ્રિક્ટ રહી શકો પણ ફ્રેન્ડ બી રહી શકો ફ્રેન્ડથી સ્ટ્રિક્ટ રહી શકે. હા આજે મારા જે સ્ટાફ છે હું 6 વર્ષથી સ્કૂલ છૂટી ગઈ છે પણ હજુ બી બધાના ફોન આજે જ કોઈનો આવ્યો છે મેસેજ કે હું બીજે અપ્લાય કરું છું મને રેકમેન્ડેશન લેટર જોઈએ છે એટલે એ ક્યારે તમને કરે કે દે રિસ્પેક્ટ યુ રાઈટ અને યુ કેન બી સ્ટ્રિક્ટ બટ યુ કેન બી વેરી ફ્રેન્ડલી વિથ ધેમ યુ ડોન્ટ હેવ ટુ બી અ ફ્રેન્ડ હું કાયમ મારા ટીચર્સને કીધું આઈ એમ નોટ યોર ફ્રેન્ડ બટ વી આર ફ્રેન્ડલી એમાં બહુ ફેર અફ્રેન્ડ થઈ જાય ને એટલે પછી પાર્શિયાલિટી આવે બધાની વચ્ચે કે ભાઈ આને વધારે જ્યારે એન્યુઅલ શું કે તમે મેરિટ ઇન્ક્રીઝ. મેરિટ ઇન્ક્રીઝ આપવાની હોય તો આ મારો ફ્રેન્ડ છે બધાને 4% આપે છે આને 5% આપો એવું થઈ જાય દેટ ઇઝ પક્ષપાત પક્ષપાત ના કરવો. હા એ અફ્રેન્ડ થઈ જાય એ ના. એટલે અફ્રેન્ડ નહીં થવાનું પણ ફ્રેન્ડ Friendly. થવાનું બધા સાથે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ ટીચર બનવાનો ક્રેઝ કેવો? ઘણો સારો એરિયા વાઇઝ છે અમારે ત્યાં શું હોય ગવર્મેન્ટ સ્કૂલમાં જે અમુક જિલ્લા પાડેલા હોય એ સ્કૂલમાં એ જિલ્લાના સ્ટુડન્ટ આવી શકે
હવે તમારી અહીંયા બોર્ડર હોય ને, તમે અહીંયા જ રહેતા હોય, સ્કૂલ તમારા જિલ્લાની સ્કૂલ અહીંયા હોય પણ અહીંયાની બાજુવાળાની સ્કૂલ અહીંયા, તોય તમે આ સ્કૂલમાં ન જઈ શકો, તમારા જિલ્લાની સ્કૂલમાં જાઓ. એવી રીતે અમુક અહીંયા જેમ એરિયા હોય, સારા એરિયા બી હોય ને ખરાબ એરિયા બી હોય, તો સારા એરિયાની સ્કૂલમાં જવાનું બધાની ઈચ્છા થાય. ત્યાં થોડી ડિસિપ્લિન બી વધારે રહે. ખરાબ એરિયામાં અમુક વ્યસનો બી ચાલતા હોય, છોકરાઓ ભણે નહીં, ટીચરનું સાંભળે નહીં, એવું બધું બી ચાલતું હોય. એટલે બધાને એમ થાય કે એવા એરિયામાં મારે નથી જવું. કોઈ બોલ્ડ ટીચર હોય તો કે મારે ત્યાં જ જવું છે, એવું બી થાય. સેલરીનું ધોરણ પ્રાઇવેટ ટીચરનું ને ગવર્મેન્ટનું એમાં શું સેલરી? પ્રાઇવેટમાં છે ને તમે ઓછાથી સ્ટાર્ટ કરો, ઘણા ઓછાથી, અને પર્ક્સ ઓછા મળે, પણ આગળ જતા તમને આઈ થિંક કે હેલ્પફુલ વધારે, ટીચર સેટિસ્ફેક્શન બી વધારે આવે. જ્યારે પબ્લિકમાં તમને બેનિફિટ પાછળથી મળે, પેન્શન ને બધું હોય. પ્રાઇવેટમાં કોઈ પેન્શન ન હોય. કોઈ પણ કંપનીમાં બી આજે પ્રાઇવેટમાં નો પેન્શન, બધું પબ્લિકમાં બધું મળે. એટલે અમુક લોકો એવું બી સિલેક્ટ કરે કે આપણે પબ્લિકમાં જઈએ તો પછી આ લાઈફ ટાઈમ પેન્શન મળે. અને પબ્લિકમાં જનરલી તમને છૂટા ના કરે, તમને રાખે લાંબો ટાઈમ. પ્રાઇવેટમાં જો તમે થોડું એમને ના લાગે બરાબર પરફોર્મન્સ ના હોય ગુડ બાય, તો ગુડ બાય તરત કહી દે. એટલે એ છે દરેક વ્યક્તિની શું અહીંયા બી એવું જ હોય છે. આઈ થિંક પબ્લિકમાં તમે કાઢી ના શકો, ગમે તેવું પબ્લિકમાં ના કાઢી શકે તમને જલ્દી. પણ આઈ થિંક એક ફરક એ છે કે ત્યાં પબ્લિક સ્કૂલ બહુ સારી, મોટા મોટા ઘરાણાના છોકરાઓ પબ્લિક સ્કૂલમાં બાળકોને મોકલે. ગવર્મેન્ટ સ્કૂલનું રેપ્યુટેશન ખૂબ સારું. જ્યારે અહીંયા ઓવરઓલ અમુક સ્કૂલ ખરાબ છે પણ ઓવરઓલ બધી ઘણી સરસ. 1005 એક ક્લાસમાં 24 નો મોર ફિક્સ. પબ્લિકમાં થોડી વધારે પણ તો બી બહુ નહીં. એ પછી છે ને ગવર્મેન્ટના લો છે, 30. સ્ટુડન્ટ ટીચર રેશિયોના લો છે કે કેટલા હોવું જોઈએ. હા, અમારે પ્રાઇમરીમાં કિન્ડરગાર્ટન સુધી 2 ટીચર, 24 સ્ટુડન્ટ ને 2 ટીચર. 24 સ્ટુડન્ટમાં 2 ટીચર એના કિન્ડરગાર્ટન. હા, પછી ફર્સ્ટ થી 24 ને 1. પણ ત્યાં ટ્યુશન સિસ્ટમ છે ને? બહુ જ ઓછી, બહુ જ ઓછી. બહુ રેર. અચ્છા, નહીં કોઈ અહીંયા જેવું નથી. રેર છોકરા ટ્યુશનમાં જાય. અહીંયા તો ટ્યુશન પર જ ચાલે. શિક્ષકો અહીંયા છે એટલે તમે પણ શિક્ષક તરીકે ત્યાં કામ કરેલું છે, તો શિક્ષકને શું એવો તમે મેસેજ આપશો કે એના લાઈફ ટાઈમ સુધી એઝ અ ટીચર તરીકે they can remember your message? એક તો મેં પેલા જે હમણાં કીધું બી ફ્રેન્ડલી બટ નોટ અ ફ્રેન્ડ, એ બહુ મહત્વનું છે. અને બીજું યુ હેવ ટુ બી વેરી ફેર નો મેટર વોટ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી ફેર. એટલે એ ફ્રેન્ડલી ને ફ્રેન્ડ સાથે કાઇન્ડ ઓફ જોડેલું છે. અધર દેન દેટ આઈ થિંક તમે કરતા જ હશો, જાણતા જ હશો, પણ અહીંયા આઈ થિંક થોડું રિપીટ એવું લાગશે. You have to know your audience before you start a lesson. Rather than શરૂઆત એકદમ કરી દો. હું બહુ જ ઇન્સિસ્ટ કરતી હતી સ્કૂલમાં કે પહેલાં ક્વેશ્ચન પૂછો. તમે થોડુંક સમજી લો કે તમારો ક્લાસ કયા લેવલ ઉપર છે સ્ટુડન્ટ, પછી એના ઉપર બિલ્ડ અપ કરો ને. તમે નવું શીખો તો એ બાળકને કનેક્શન જલ્દી બનશે અને યાદ બી રહેશે ને બરોબર શીખશે. પણ ઘણા ટીચરને કેવી યાદ આવે, આ ક્લાસમાં સીધું ભણાવવાનું શરૂ કરી દીધું, ચોપડી ખોલો, વાંચી દીધું, બોલી દીધું, કહી દીધું, પતી ગયું, ડન, કાલે એક્ઝામ. એ ભણવાની રીત બાળકો માટે નથી. કદાચ હાયર લેવલમાં કોલેજમાં ચાલે પણ ઇવન હાઈસ્કૂલ માટે બી નથી. તમે બિલ્ડઅપ કરો, પહેલાં પૂછો. તમે એકદમ એક સિમ્પલ એલિમેન્ટરી સ્કૂલનો ને કે મલ્ટિપ્લિકેશન શીખવાનું હોય તો ફર્સ્ટ થિંગ શું બાળકને આવડવું જોઈએ? દે મસ્ટ બી ગુડ એટ વોટ? ટેબલ્સ પછી આવે. મલ્ટિપ્લિકેશનનો અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ટેબલ. ગોખી મારવાનું કાંઈ વાત નહીં કરવાની આપણે. ત્યાં કોઈ ટેબલ ભણતું જ નથી. નો ટેબલ. એડિશન
એડિશન આવડે તો જ મલ્ટિપ્લિકેશન થાય ને. તો તમે પહેલા એ ક્વેશ્ચન પૂછો છોકરાઓને, વોટ ઇઝ 5 + 5? વોટ ઇઝ 5 + 5 + 5? હવે ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ 5 + 5 + 5 + 5 + 5 5 times, if I do 5 multiplied by 5, it's easier. તો તમે એને સમજાવી શકો ને, this is how we add. Easier way is to multiply. તો એક કોઈ દિવસ ભૂલશે જ નહીં માણસ કે why do we multiply? What is the importance of multiplication? હવે કોઈ એમ કે મને adding I can add. It's a long process. Same thing with પૈસા. પેનીઝ છે એટલે એક પૈસો છે તો રૂપિયાની શું જરૂર? તમે શોપિંગ કરવા જાઓ અને 100 રૂપિયાની ચીજ લો તો કેટલીક પેનીઝ ખિસ્સામાં ભરીને જશો, રાઈટ? ઇટ્સ નોટ પોસિબલ. એટલે રૂપિયો બન્યો. કિંમત જેમ લાઈફમાં વધતી ગઈ તો રૂપિયામાંથી કે 5 બી બનાવો, 10 બી બનાવો ને 100 બી બનાવો ને 1000ની નોટ બી બનાવો. કેમ? તમારે 10,000ની લેવી હોય તો કેટલી 100ની નોટ થપ્પો લઈને જશો? તમારે બેગ ઉચકીને જવું પડે ને. પણ 1000ની નોટ હોય તો 10 લઈને જશો તો પોકેટમાં આવી જશે. સો એ જે કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો દે વિલ એડેપ્ટ વેરી ફાસ્ટ. એટલે યુ હેવ ટુ ફર્સ્ટ ગેજ કે ક્યાં છે તમારા સ્ટુડન્ટ, એ લોકોનો બેઝ શું છે, સમજ છે કે નહીં, અને એના ઉપર તમારો લેસન બિલ્ડ કરો ને તો મલ્ટિપ્લિકેશન આવડી જશે. ત્યાં જો ક્યારેય મેં નથી સાંભળ્યું છોકરાઓ 1 1 ટાઈમ 1 2 2 1 2 3 1 3 કર્યું હોય, ક્યારેય નહીં. એટલે ત્યાં શું છે કે પ્રેક્ટિકલ વધારે અપ્રોચ છે અને ત્યાં શું છે કે એ બહુ ફરક છે આપણે ઇન્ડિયા ને એમાં. હું બી ત્યાં મેં એન્જિનિયરિંગ કર્યું, ત્યાં તમને કોન્સેપ્ટ સમજાવશે, એમ નહીં કે આ છે આ ફેક્ટ છે, ના ફેક્ટ નહીં, કોન્સેપ્ટ બિલ્ડિંગ બ્લોક સમજાવશે. એ તમે જો તમારી નીવ જો સ્ટ્રોંગ હશે ને તો આગળ જઈને તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો. આપણે હવે અહીંયા તો બધા ગોખીને શીખ્યા છે, પછી જ્યારે એપ્લાય કરવાનું આવે ને ત્યારે આપણે ધોકા ખાઈએ. કારણ કે આપણું જે બેઝ છે ને ઘણીવાર વીક હોય. જ્યારે તમારું બેઝ એકદમ સ્ટ્રોંગ હોય, પ્રિન્સિપલ્સ તમે સમજતા હો, કોન્સેપ્ટ સમજતા હો, તમે જિંદગીમાં કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. એ બહુ ડિફરન્ટ છે પ્રેક્ટિકલ વર્સિસ થિયોરેટિકલ. આપણું ઇન્ડિયાનું એજ્યુકેશન થિયોરેટિકલ વધારે છે, પ્રેક્ટિકલ. અને આજ જે મલ્ટિપ્લિકેશનનો હું બીજો દાખલો આપું કે જ્યારે તમે ટેસ્ટ કરો સ્ટુડન્ટ્સ તો ઓકે 5 × 5 લખો આન્સર, 2 × 3 લખો આન્સર. એના બદલે એ જ ક્વેશ્ચન તમે વર્ડ્સમાં મૂકી દો કે આ ક્લાસરૂમમાં 5 સ્ટુડન્ટ્સ છે ને આ ક્લાસરૂમમાં 10 સ્ટુડન્ટ્સ છે ને આ ક્લાસરૂમમાં 15 સ્ટુડન્ટ્સ છે, તો ટોટલ કેટલા સ્ટુડન્ટ છે, કેટલા ગર્લ્સ છે, કેટલા કોઈ બી. તો એ એમને થોડું દિમાગ લગાવવું પડશે. હવે ઘણીવાર શું કરીએ, તમે કહેશો કે આ ક્લાસરૂમમાં 5 ડેસ્ક બ્લુ છે ને 10 ડેસ્ક રેડ છે ને 2 ડેસ્ક યલો છે, પછી બીજા ક્લાસ એ 3 કલર વાપરે, પણ ક્વેશ્ચન પછી 2 જ કલરનો પૂછ્યો, 1 કલરનો પૂછ્યો તો ડુ દે અન્ડરસ્ટેન્ડ કે આ ડિડક્ટ કરવાનું છે? એટલે ઇવન એઝ યંગ એઝ એમ કે કિન્ડરગાર્ટન ફર્સ્ટ ગ્રેડમાં આવા ક્વેશ્ચન હોય તો કોન્સેપ્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ટેસ્ટિંગ કે એને 5 × 5 આવડે જ કે નહીં. ટૂંકમાં એને એક્ઝામ્પલ સાથે જોડીને શીખવું. એટલે ટેસ્ટ ધ કોન્સેપ્ટ, નોટ મેમરી. મેમરી નહીં, ડોન્ટ ટેસ્ટ મેમરી, ટેસ્ટ ધ કોન્સેપ્ટ. મેમોરાઇઝેશન તો ત્યાં છે જ નહીં, ઝીરો. એટલે એ બહુ અમે એટલે તો ઘણી વાર ત્યાં અહીંયા બી કદાચ હશે ઓપન બુક એક્ઝામ બી હોય છે. હા, તમારે ઓપન બુક કશું યાદ ના એક્ઝામ રાખવું પડે. તમને એમ થાય કે કેમ ઓપન બુક એક્ઝામ તો ચીટ ન કરે છોકરા, પણ તમને એક ડિગ્રી મળે નહીં બુકમાંથી, કોન્સેપ્ટ જ મળે. એટલે તમારે કોન્સેપ્ટનું એપ્લિકેશન કરવાનું હોય અને એ એક્ઝામ ટાઈમે તમે ભણવા બેસો તો ના થાય, ટાઈમ ઓવર થઈ જાય. તમને કોન્સેપ્ટ આવડતો હોય ને તો જ થાય. એટલે ઓપન બુક એક્ઝામ્સ આર એકચ્યુઅલી વેરી વેરી ટફ. આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા મહેમાનો જે વાત કરી અમને કે એજ્યુકેશન છે એ કેટલું અગત્યનું છે અને એમાં શું શું જરૂરી છે,
ખાસ કરીને આપણે જોતા હોય આમ તો બધાને હવે તો એટલા થયા કે અમે 20 દેશો ફરી લીધું એવું લાગે છે અમને. કારણ કે આશરે 20 દેશો જેટલા મહેમાનો આવે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ કેવું છે એના વિશે જાણી અને અમને આનંદ થાય અને ક્યાંક અમને એમ થાય કે અમે ક્યાંક અહીંયા ખૂટીએ છીએ તો અમે એમાંથી ઘણો બધા સુધારો કરીએ. તો આપણે 3 તાળીથી એમનો આભાર માની અને આજની સભા ફરી પાછા અવનીબેન શાહ અને મુકેશભાઈ શાહ એમને પોતાની એજ્યુકેશન વિશે વાત કરી અને શેફાલીબેન તેમજ બાબુલભાઈ છે આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ રમણજીનો આભાર. કારણ કે હવે તો એવું થઈ ગયું કે અમે મહિને એક નવા દેશને મળીએ છીએ અને નવો દેશને જાણીએ છીએ એટલે રમણજીનો ખૂબ ખૂબ આભાર. સરસ. તમારા બધાનો ધન્યવાદ.